હું બનાવું બા અમે જઈશું મિત્રો આપણે કોરડા ફૂટી ગયા હાલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાનું છે કોટડા, તો હવે જવાનું છે। આમ જુઓ, બતાવું તમને, મારા બા બનાવે છે। હું બનાવું બા? સીબડાના આથણા બનાવે છે। તો આગળ બના રહેજો વિડીયોમાં। આપણે જવાનું છે કોટડા। ફેમિલી, આપણે નીકળી ગયા છીએ ઘરેથી। જો તમે આ રસ્તા ઉપર છીએ, અમે જઈશું કોટડા। ફાઇનલી મિત્રો, આપણે કોટડા પૂગી ગયા છીએ ને આપણે બીચ ઉપર આવી ગયા છીએ। જોઈ જુઓ તમે, જુઓ દરિયાનું પાણી આપણે હવે કાંઠે આવી ગયું છે અને બધી ગાડીઓ અહીંયા ભેગી થઈ ગઈ છે। હવે થોડાક ટાઈમમાં બહાર નીકળી જાય, કેમ કે પાણી ઠેઠ અહીંયા સુધી અડી જાય, અહીંયા સુધી અડી જાય છે ને આપણે છે મંદિર। જાવું આપણે માથે। આપણે નીકળી ગયા છીએ બીચેથી, દરિયાકાંઠેથી નીકળી ગયા છીએ ને આપણે જવાનું છે માથે। ને અહીંથી જો મંદિર ચાલુ થઈ જાય અહીંથી, પણ કદાચ શૂટ નહીં કરી શકું, કેમ કે ગાડી છે એકાય છે તો કાંઈ હાલે નહીં। જોઈએ છીએ આપણે। ઢાળ આવી છે તો એક હાથે તો નહીં હાલે। ફાઇનલી મિત્રો, આપણે મંદિરે પૂછી ગયા છીએ અને જો આપણે જઈ મંદિર તરફ, તો તમે પણ સાઉન્ડમાંના દર્શન કરી લો। બીજું મંદિર છે। હવે છે ને તમને આ ઓલા તીરસુલ વાળું છે ને, જેમ તમને એ દેખાય જો। મિત્રો, આ જે એરિયો છે તે મંદિરની બાજુમાં જ છે, એ યજ્ઞ કરવા માટે હોય। જો આ છે નવકુંડી યજ્ઞ નથી કહેતા, એ યજ્ઞ હોય, વરસમાં એકવાર આવે છે આ। મિત્રો, આપણે કે મંદિરે પૂછી છે એટલે તરત જ પહેલાં શરૂઆતમાં કાલભૈરવ બધા આવે એના પણ તમને હું દર્શન કરાવી દઉં, કેમ કે હું અંદર મંદિરે વિલીયો હતો એટલે તમને પહેલાં વાત દેખાડી નહીં। કેમ લાગે? તો મિત્રો, આપણે છે કે કોટડાથી આવી ગયા છીએ, આપણે વાડીએ આંટો મારવા આવ્યા હતા, તો હવે અહીંથી આપણે જવાનું છે કે દરિયા આંટો મારવા જવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને દેખાડું અહીંથી દરિયો કેટલો આગો છે એમ। તો ફાઇનલી મિત્રો, તમે મને અશોકભાઈની ચેનલમાં ઘણી વાર જોયો છે, તો અત્યારે છે ને અમે બે જઈએ છીએ દરિયામાં। અને એ જો અશોકભાઈ આગળ તમે વિડીયોમાં જોયું, ઊંચા ઓરડા થઈને આવ્યા ને, અત્યારે અમે જઈએ છીએ દરિયામાં। અને દરિયામાં છે ને ખાસ કરીને આ તો એક મસ્તની ચટ્ટાન છે ને, એટલે કાદીને પાણાને એવું, ત્યાં જોરદાર પાણી ઉછળે, આમ વાત જ પૂછો, આમ કેટલું બધું પાણી ઉડે ને। આપણે છે ને એન્જોય કરવાનું છે ને, હવે છે ને આપણે દરિયામાં જઈને મળીએ ડાયરેક્ટ। તો મિત્રો, છે કે આપણે છે ને ભાગ્યા છીએ જો દરિયાકાંઠે જવા। અને આગળ તમે જોયું હશે કે વિશાલભાઈ મારા
ચેનલમાં થોડો વિડીયો ઉતારતા હા ઈ. જો આ જંગલ વિસ્તાર આવી ગયો છે. વિશાલભાઈ જય છે આગળ આગળ. તો તમે જોઈ શકો છો કેવો જંગલ વિસ્તાર છે અને વિશાલભાઈ આગળ આગળ એકલા એકલા જાય છે. હા તો જો આની લેતા આવ્યા રે. જો ઈ હે કે ઈ કે અમે કોટડાથી ડોડો લીધો કે તે અમારે દરિયાકાંઠે બેઠા બેઠા ખાવો હોય કે અમારે આવવું છે અરે મેં કીધું લેતા આવું જો બતાવે. તો જો એક આવો જંગલ છે. અહીંયા હવે કહેતા હતા કે હમણાં થોડાક દી પહેલા હાવી દે મારણ કર્યું હતું. તો વિડીયોમાં આગળ બના રહેજો. દરિયાકાંઠે પૂગી જાય. દરિયો છે ને ગાંડો તૂર ચેલો હે હવે હાવ. લાગે છે કે વિશાલભાઈ ની બીક લાગે છે કેમ કે આ હાવીજનો રસ્તો છે. તો આપણે છે કે અહીંયા જવાનું છે. પવનના કારણે થોડોક અવાજ ઓછો આવતો હશે, થોડુંક એડજસ્ટ કરી લેજો. તો આપણે ત્યાં જઈને મળીએ તમને. તમને છે કે એક વસ્તુ કહેવાનું છે, જે અમે જે જગ્યાએ આવેલા છીએ ને એ જગ્યાએથી એ ધામ અહીંથી દેખાય છે. જો તમને દેખાડું, પવન છે એટલે થોડુંક ઓછું દેખાય. અહીંથી આ છે જો, આ છે કોટડા. ને જો આ બાજુ આવેલું છે. આ અહીંયા રત્નેશ્વર આવી ગયેલું છે. કેમ પણ અહીંથી થાય કે બે સાઈડ મહાદેવના દર્શન થઈ જાય, માતા ચામુંડાના દર્શન થઈ જાય છે. આ જગ્યા જેવી છે કે મજા આવ્યા કરે. થોડોક પવન હશે એટલે અવાજ ઓછો હશે. જો વિશાલભાઈ મજા જ આવી ગઈ છે અહીંયા. તો વિડીયોમાં આગળ બના રહેજો. અને આપણે છે કે ઓલી જે જગ્યા ઉપર ગયા હતા ને પહાડી ઉપર, ત્યાં આપણે ઉભી ગયા છીએ. જો વિશાલભાઈ જાય છે, તમને દેખાડું. જો હાલ્યા એવું આમ ખતરનાક તોફાનો સડેલો હોય દરિયો. જો જો આ ઘડીએ ઉડવાનું હોય. ઓહો મિત્ર, આ કંઈક અલગ જ રીતે દરિયો ગાંડો ચાલો હે એવું લાગે છે. અને આ જગ્યા એવી છે ને તો મજા જ આવ્યા કરે. તો જરીક કમેન્ટ કરી દેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બના દેજો. આપણે મળીએ આગળ. અહીંયા છે ને મજા જ આવે. ગમે એટલી વાર તમે અહીંયા રહ્યો કે કેટલો ટાઈમ વિયો જાય ને ખબર જ ન પડે. આ બહુ ઉલવાનું હોય. મજા જ કઈક ઓલો જેમ કીધો આમાં નાવાની મજા આવે. થોડુંક આગળ રહીને તો મસ્ત પાણી ઉડે. વિશાલભાઈ મજા આવી ગયેલી છે. જો આ વીળ આવે ને એ બહુ ગજબ ની ઉડવાની છે.
વિશાલભાઈ હે કે શાહરુખ ખાનની પોઝ દેવા જાય છે. તમને વિશાલભાઈ બનાવે છે માવો. વિડીયોમાં બન્યા રહેતો આમ જોવો તમને બતાવું. જો આ જે ગુફા છે ને એ મોટી નથી, કહેવાય ને ઓલું મોકળું પડે એવું છે. જો તમે કેવી રીતે અહીંયા પાણી આવે એમ. દરિયો ભાઈ તોફાને ચડેલો છે ને, આપણે એની મજા માણીએ છીએ. મજા જ અલગ આવે. જો ઓલી વીળ આવે ને એ ખતરનાક આવવાની છે. વિડીયોમાં લાગે છે કે ઓછું પાણી ઉડે, પણ રિયલમાં જોતા હોય ને તો આપણને બીક લાગવા મળે એટલું પાણી ઉડે. મિત્રો હા કે હવે આપણે આખી અંદર ઘર બાજુ કેમ કે હાથ પડી ગઈ છે. હા કેમ કે હાથની જે સ્પીડ હોય જાય વહેલા નીકળી જવું પડે. તો મળીએ આગળ બનાવે તો વિડીયોમાં. આપણે છે કે દરિયામાંથી વી આવીએ છીએ અને હવે આપણે છે કે ઘરે જવાનું છે. તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી, અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બને એટલો સપોર્ટ કરજો મિત્રો, કેમ કે નવું વ્લોગ બનાવવાનું ચાલુ કરેલું છે. તો મળીએ એક નવા વ્લોગમાં. જય શ્રી રામ.